ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત કરી શકે છે। પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે। મોડી સાંજે મુખ્યમંત્રી ગુજરાત પરત આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે અને મોડી સાંજે તેઓ પરત ગુજરાત આવશે। સવારે અચાનક દિલ્હી પહોંચ્યા હતા। પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે અને હાલમાં ચર્ચા કરવામાં આવશે। હિરેન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરેન, પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવે છે। આ અચાનક મુલાકાતનો કોઈ હેતુ સામે આવ્યો છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે અચાનક દિલ્હી માટે રવાના થયા છે। જો કે કારણોસર દિલ્હી જઈ રહ્યા છે તે હજી આ અંગે કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં નથી આવી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે મોડી રાત્રે એટલે કે 9 થી 10 વાગ્યા સુધી તેઓ ત્યાં રહેવાના છે અને ત્યાર પછી પરત ગુજરાત આવશે એ સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। દિલ્હીમાં પૂર્વ નિર્ધારિત મિટિંગો આ ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વ સાથે મિટિંગ થાય એ સ્વાભાવિક માનવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારે પણ મુખ્યમંત્રી છેલ્લા 3 વખત દિલ્હી ગયા છે ત્યારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત તેમણે કરેલી છે અને પ્રધાનમંત્રી સાથેની મુલાકાત પછી ગુજરાતના રાજકારણમાં, ગુજરાતના વહીવટીતંત્રમાં ફેરફારો આવ્યા હોય એ પ્રકારના ઘટનાઓ બની છે। છેલ્લે પણ એમણે મુલાકાત કરી ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયથી લઈ અને સિનિયર આઈએએસ અધિકારીઓના ફેરફાર છે એ જોવામાં આવ્યા હતા। એટલે સ્વાભાવિક રીતે આ એનું કારણ હોઈ શકે છે કે આ અંગે મુખ્યમંત્રી દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી અને આગામી દિવસોમાં એની અસર ગુજરાતની વહીવટી પરિસ્થિતિ અને રાજકીય સ્થિતિમાં ક્યાંક જોવા મળે તો નવાઈ નહીં। આભાર હિરેન તમામ વિગતો માટે।